હેલો ગાઈસ, હું છું હરીશ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. અને આજના બ્લોગની સ્ટાર્ટિંગ જ તે ધ્રુવીના ઘરેથી થાય છે. જે લબાડીઓ હજી તો ધીમે 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 જાઓ તો રસ્તો ક્રોસ કરતા કેટલી વાર લગાડે. આવી ગયો ભાઈ ધ્રુવીન લબાડ ભાઈ પાછો પાછો. અરે યાર કાંઈ વાંધો ભાઈ નથી, તમારું તમે બાયલાનું કામ નથી. તો અત્યારે અમારે જવાનું છે GJ3 ફેશનમાં. ડિટેલ આવી ગઈ? નહીં, ડિટેલ આવી નથી. આપણે ડાયરેક્ટ જવાનું. કાલ 9:30 હતો એના ટાઈમ. હા, 9:30 ટાઈમ હતો. 11 11:30 વાગ્યા. કાંઈ વાત થાય રાખે ભાઈ. હું ઉઠો જ 9 વાગે. કાલ થાકી ગયા હતા. થઈ જ ગયા હતા ઘરમાં કાંઈ વાંધો. ચાલો આપણે હવે જઈએ આપણા શૂટ લોકેશન ઉપર. તો ફાઇનલી ગઈ અમારી જે શૂટ લોકેશન હતી અમે ત્યાં પહોંચી ગયા છે. અને શૂટ લોકેશનનું નામ છે GJ3 વેડિંગ સ્ટુડિયો. ચાલો આપણે ઉપર જઈ અને મીટિંગ કરીએ અને પછી શૂટિંગ કરીએ. ગઈસ અત્યારે અમે અહીંયા ડિસ્કશન કરીએ છીએ કે આને કઈ રીતે એક્સપ્લેન કરી લોકોને ઇઝીલી સમજાવું. આમાં અમને બધી ડિટેલ્સ આપેલી છે. ફાઇનલી ગઈસ અમારો હવે શૂટિંગ ચાલુ કરી લીધું છે. અને હું જો એકદમ ફૂલ ઓન સ્પાઈડરમેન જેવો લાગુ ને, તો લાગવું જ જોઈએ ભાઈ. અને આ છે અમારા મોડલ શ્રી ધ્રુવીન માલી ચીંજુવાડિયા શ્રી. તો આ ત્યાં શૂટિંગ કરે છે અને હું ખાલી એમાં બકતો હતો. ચોથી નોન સ્ટોપ દો વિડીયો સ્ટોપ કરીને પાછા સ્ટાર્ટ કર. 3, 2, 1 સ્ટાર્ટ. હેલો જુનાગઢીઓ, આજે હું આવી ગયો છું GJ3 વેડિંગ સ્ટુડિયોમાં. પાછું 3 અંદર ચાલ. ના ભલે ભલે બોલ ને, એ ના આવતા. 3, 2, 1 સ્ટાર્ટ. હેલો જુનાગઢીઓ, આજે હું આવી ગયો છું GJ3 વેડિંગ સ્ટુડિયોમાં. ક્યો કેમેરો ક્યો ચાલુ હે જો પેલા બે કેમેરા ઠકાઈ ગયા છે. વાઇડ એંગલ. વાઇડ એંગલ કેમેરો કયો હોય છે? હા સર, આ મેઇન પ્રાઇમરી કેમેરા. આ વાઇડ એંગલ મને ના ખબર. ઓલા બે નીચેના મેગાપિક્સલ છે. 3, આ દેખાય એમ કરો. 2 આ બાજુ આમ રન કરતો આવજો. વચ્ચે હાલું કે સાઈડમાં થોડો? સાઈડમાં આમ એ બાજુથી હાલતા આવજો. બરાબર? હા, હું બોલીશ. અહીં આવી ગયું છે એંગેજમેન્ટ અને વેડિંગ માટેનું ન્યૂ કલેક્શન. એન્ગેજમેન્ટ. અહીં આવી ગયું છે એંગેજમેન્ટ અને વેડિંગ માટેનું ન્યૂ કલેક્શન. રેડી? 1, 2, 3 સ્ટાર્ટ. અહીં આવી ગયું છે એંગેજમેન્ટ અને વેડિંગ માટેનું ન્યૂ કલેક્શન. તો ગાઈસ અત્યારે અમારું શૂટિંગ ચાલુ છે. અહીંયા જો કેટલું બધું લાર્જ કલેક્શન છે વેડિંગનું. અને બસ શૂટિંગ ચાલુ છે. તમે આગળ જોતા જાઓ અમે કઈ કઈ વસ્તુ કરીએ. માણસને જ્યાં કાચ દેખાય ને, ચોખ્ખો કાચ દેખાવો છે ત્યાં ફોટા પાડે. ના આ ફોટા નથી તો શું છે? હે ઓ ના સોરી, મારે બ્લૂટૂથ કનેક્ટ કરવાની જરૂર હતી. ફાઇનલી આપણું શૂટિંગ કમ્પ્લીટ. હવે પેકઅપ કરી અને પછી નીકળશું આપણે બીજા લોકેશન ઉપર. અને અહીંયા ઘણું બધું સરસ કલેક્શન. હા ભાઈ અમારી બહુ હેલ્પ કરી છે શૂટિંગમાં. શું કહેવાય, શું નામ છે તમારું? સંદીપભાઈ, થેન્ક્સ. તો ફાઇનલી ગાઈઝ GJ3 વેડિંગ સ્ટુડિયોનું શૂટિંગ કમ્પ્લીટ. અને હવે અમે નીકળશું ટિયાના ફેશનમાંની અમારે વાતચીત કરવાની છે. તો ત્યાં જાય. ટિયાના ફેશન કરીને આવ્યું છે ત્યાં આ પણ ભેગો લઈ ઉલડે જ છે. તૈયારી કરી બધો શેડ્યુલ કહી આખી જીવનનો. પછી આપણે આગળ જઈને હું કોની ભેગો લગ્ન કરીશ. બ્લોગ બનાવે છે એનો. હું શોર્ટ બ્લોગમાં બોલું છું. આજે પહેલી વાર હું શોર્ટ બ્લોગમાં શોર્ટ બ્લોગ બોલે એને મિની બ્લોગ કહેવાય ને, લોંગ બ્લોગ કહેવાય. ખબર નથી પડતા ને કોનો કયો બ્લોગ કહેવાય. સો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું ટિયાના ફેશનમાં. અને હવે અમે અંદર જઈને અમારે જે ડિસ્કશન કરવાનું છે વિડીયો બાબતે એ કરી લઈએ. ના દૂર કમ સર. સો ફાઇનલી ગાઈઝ ટિયાના ફેશનમાં અમારી જે વિડીયોને લઈને ડિસ્કશન હતી પૂરી થઈ ગઈ છે. હવે આને ટાઈમ થઈ ગયો છે ક્લાસીસ જવાનો. પાછળ જ છે ક્લાસીસ, પણ પહેલાં એના માટે મારે ઘરે જવું પડશે. તો ચાલો આપણે ફટાફટ નીકળીએ. એમાં તો ગાઈઝ થઈ ગઈ છે મુસીબત. હવે શું કરવું સમજાતું નથી. કારણ છે આને આ છે આજે એક્ઝામ. અને હવે છે કે એને ખબર પડે છે કે અત્યારના આજે એને એક્ઝામ છે. એની એક્ઝામ છે સ્ટેટની કે એકાઉન્ટની? એકાઉન્ટની એક્ઝામ છે એના આજે. ફાઇનલી ગાઈઝ હું ઘરે પહોંચી ગયો છું. અને આજનો આપણો વિડીયો શૂટ પૂરો થઈ ગયો. સો આઈ હોપ કે તમને આજનો વિડીયો મજા આવ્યો હોય તો ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.